महाराजनी जय, नर नारायण देवानी जय। मंदिर में पूजा करे, घर करे कलेश, बापू तो बोझ लगे पत्थर माथे गणेश। एवा अपना श्रीजी महाराजे લખ્યું છે કે શિક્ષાપત્રીના એના શબ્દ માતા પિતા ગુરુ તથા રોગાટોની જીવન પ્રત્યે સેવા કરવી એવો આપણો શિક્ષાપત્રીનો 139મો શ્લોક, જેના એક નાના પ્રસંગની વાત કરી રહી છું। અમદાવાદના નવરંગપુરમાં એવા વિસ્તારમાં પ્રસન્ન પરિવાર રહેતો હતો। તેમનો ધંધો ખૂબ સારો હતો, તેના કારણે તેમનો બંગલો બનાવેલો। બંગલામાં પ્રશાંતભાઈ, તેમની પત્ની અને તેમના પિતાજી જેમલભાઈ અને એક નાનો પુત્ર વિવેક રહેતો હતો। વિવેકને તેના દાદા સાથે સાથ હતો। વિવેકને તેના દાદાની સંભાળ રાખતો હતો, પણ તેની મમ્મીને એના સસરાની હાજરી ખૂટતી હતી। તેના કારણે એક દિવસ એવી જીદ પકડી ઝઘડો કર્યો, ગારો બોલી અને કહ્યું કે મને મારા સસરાની હાજરી ખૂજે છે। તો એના કારણે પ્રશાંતભાઈ અને તેમની પત્ની તે વિવેકના દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના ગયા। ત્યારે વિવેક શાળાએથી ઘરે છૂટી આવ્યો અને દેખ્યો કે દાદા તો દેખાયા ના, રડવા માંડ્યો। ત્યારે નોકરે કહ્યું કે હવે તારા દાદા કદી પાછા નહીં આવે, કારણ કે તારા માતા પિતા તારા દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। ત્યારે એ બીજા દિવસોમાંથી શાળાએથી છૂટીને ઘેર આવ્યો અને એને એક યુક્તિ સૂઝી ગઈ અને એ બજારમાં ગયો। બજારમાંથી સફેદ રંગ લઈને આવ્યો અને વાળ ધોરા કરવા લાગ્યો। તેના માતા પિતાએ કહ્યું કે આ શું કરે છે વિવેક? લોકો કાળા વાળ કરે છે અને તું ધોળા? આ ઉલટું કામ કેમ કરે છે? તો વિવેકે કહ્યું કે આપણે એક દિવસ મંદિરમાં દર્શન કરવા ગયેલા, ત્યારે આવેલું કે કથા ચાલતી હતી, તેમાં આવેલું કે આપણા ઘરમાં વડીલ તો અવશ્ય જોઈએ। તમે તો મારા દાદાને ગઈકાલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, હવે આપણા ઘેર તો કોઈ વડીલ રહ્યું નથી, તો હું વડીલ બનવા ઈચ્છું છું। તો એમ તેના માતા પિતાએ આંખ ઉઘડી અને વૃદ્ધાશ્રમમાંથી તેના દાદાને ઘેર લઈ આવ્યા। ત્યારે એ કુટુંબ પાછું ખુશીમાં ગરકાવ થઈ ગયું। એ પથ્થર, આલન, સિમેન્ટ, ગ્રેનાઇટથી મકાનથી ઘરથી મંદિર બનાવવા વડીલ જોઈએ છે। વડીલ આપણને ખૂબ આપે છે, વડીલ આપણને એમના અનુભવ આપે છે। તેમના અનુભવોથી આપણે ઘણી મુશ્કેલીઓમાંથી સમાધાન થઈ જઈએ છીએ। સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ તો માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ છે। આજના સમયમાં માતા પિતાની સેવા કરવાની વિસરાતું જાય છે। વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના પ્રસંગો વધતા જાય છે। વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના પ્રસંગો વધતા જાય છે। વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે। આપણી સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ તો માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ છે। તો આપણે સૌ વિચારે અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ, આ આપ સૌની ફરજ છે। જય શ્રી સ્વામિનારાયણ। ખૂબ સરસ શિક્ષાપત્રીની એક આજ્ઞા ભગવાન